બધા બધું હોળી કાઢે. ક્યાંય હારા ભુવાના સમાચાર સાંભળે, હારા વીરપીરના સમાચાર સાંભળે, ત્યાં હાડી કાઢે. શું કામ? વિશ્વના માનવ માત્રને સુખ શાંતિ ને અજાયબી ત્યાર જોઈશ. જો કોઈ માથે હાથ મૂકી દે બાપુ જેવા અને કાંઈ લેર થઈ જાય તો આપણે કાંઈ કરવું નહીં. પણ એમ નથી, સ્થિતમગ્ન થવું પડે. જેમ બાપુએ વાત કરી ને એમ કે સ્થિતિ બનાવવી પડે. કારણ કે આ મુદ્દો, ભક્તિનો મુદ્દો જે રહ્યો ને, એ શિક્ષાનો નથી, દીક્ષાનો છે. અને શિક્ષા જે ભણતરનો જે મુદ્દો રહ્યો ને, એ શિક્ષાનો મુદ્દો કહેવાય. શિક્ષણ લેવું પડે. પછી માવતર આપણને પહેલા ધોરણમાં બેહાડે અને શિક્ષણ આપણને શિક્ષક આપે તો એ આખું વર્ષ આપણને ભણાવે. પછી જ્યારે પરીક્ષામાં આપણે બેસીએ ત્યારે તો આપણી તૈયારી હોવી જોઈએ ને બીજા ધોરણમાં જવાની, કે શિક્ષક જાય બીજા ધોરણમાં, આપણે જવું પડે. એમ જેમ બાપુએ કીધું એમ સ્થિતિ આની બનાવવી પડે, સ્થિતમગ્ન થવું પડે. એટલે એક જીવ અંધશ્રદ્ધા બાજુ હળી કાઢે કે ભાઈ દેવ, કોઈ વીર, કોઈ પીર, કોઈ ભુવા ભુવાળી, કારણ કે સુખ શાંતિ ને અજાયબી જોઈએ છે એટલે એ બાજુ હળી કાઢે. અને ખરો જિજ્ઞાસુ જે છે એ સત્યોની સંશોધન કરે. સત્ય એવું શું છે? દેવ, દાનવ, માનવ, વીર, પીર, પેગંબર, ભગવાન, આ બધું છે શું? અને આ બધું છે તો હું કોણ છું? એવા મુદ્દા ઉપર આવે એને ખરો જિજ્ઞાસુ કીધું. તો એ જીવન મુક્ત બની શકે, લક્ષોરાશીના બંધનમાંથી એ છૂટી શકે. બાકી અંધશ્રદ્ધામાં ખપેલો જીવ, મોમુખ વિષય જીવ અને પામર જીવ આ લક્ષોરાશીના બંધનમાંથી ન છૂટે. ખરો જિજ્ઞાસુ જે હોય, જે સત્યની શોધ કરે, સંશોધન કરે, એ આમાંથી મુક્ત થઈ શકે. તો એના માટે બાપુએ કીધું કે ભાઈ સ્થિતિ બનાવવી પડે, સ્થિતમગ્ન થવું પડે. તો એના માટે ગુરુએ આપણને લાયન બતાવ્યું કે તન સ્થિર મન સ્થિર સુરતા પણ સ્થિર હોય, કહે કબીર ઉસ જીવ કો કલ્પ ન પોષક હોય. તો તનને સ્થિર કરવા માટે શું કરવું પડે? આપણે તન કેમ સ્થિર થાય? તો એને આપણે ગુરુ મહારાજે લાઈન બતાવી છે કે ભાઈ તમે આસન લગાડીને બેસી જાઓ એટલે તમારું તન સ્થિર થાય. તો મન સ્થિર કરવું હોય શું કરવું પડે? તો જે આપણને ગુરુ મહારાજનો જાપ આપ્યો છે એમાં મનને લગાડો એટલે મન સ્થિર થાય. તો કે સુરતાને સ્થિર કરવી હોય તો શું કરવું પડે? તો એના માટે ધ્યાનની લાઈન બતાવી છે. કોઈ અણિ અગર, કોઈ ભ્રકુતિ, કોઈ ત્રિકુટી, કોઈ નાભી, જેવી જેવી ગુરુએ લાઈન જે કંઈ બતાવ્યું હોય એ ધ્યાનને લગાડો એટલે સુરતા સ્થિર થાય. એટલે કબીર સાહેબ મહાત્માએ કીધું ભાઈ તન સ્થિર મન સ્થિર સુરતા પણ સ્થિર હોય, કહે કબીર ઉસ જીવ કો કલ્પના પોષે હોય. પછી એને સંકલ્પ વિકલ્પ સ્થિત થઈ જાય અને સ્થિત મગ્ન તો બની શકે. પણ એના માટે પ્રક્રિયા બતાવી, શીખરવી પડે. વાતે રડે એવું નથી, ત્યારે સ્થિત મગ્ન થઈ શકાય. પછી ચોથા નંબરનો જીવ જે કીધો એને મુમુક્ષાત્મા. ખરો જિજ્ઞાસુ જે સંશોધન કરે, સત્યની શોધ. ત્રીજા નંબરનો જીવ કે ભાઈ દેવ, દાનવ, માનવ, વીર, પીર, પેગંબર, ભગવાન આ બધું છે તો હું કોણ છું? એવા મુદ્દા ઉપર જ્યારે આવી જાય, એમ કરતાં કરતાં સત્યનું સંશોધન થઈ જાય ત્યારે એને ખ્યાલ આવી જાય કે ભાઈ કહાં સે આયા કહાં જાયેગા, કોણ હૈ અપના ધામા. આ કાયા તો પલ મેં પડ જાય ફિર બતાવો અપના ઠામા. ત્યારે એ એના મુદ્દા ઉપર આવી જાય, સંશોધન ખોજ કરતા કરતા. એને ખરો જિજ્ઞાસુ કીધો છે. અને મુમુક્ષ એટલે જેને સંતોની શાનમાં ઈશારામાં ખ્યાલ આવી છે એ મુમુક્ષાત્મા. એને બહુ મહેનત નથી કરવી પડતી, આપમેળે ભેટો થઈ જાય. કોઈ ગુરુને ગોતવા નથી નીકળવું પડતું, ગુરુ શિષ્યને ગોતવા નથી નીકળતા, અને જેમ મેળે મળે મળી જાય. અને હરેક સંતને આપમેળે જ ભેટો થઈ ગયો. જેટલા મહાપુરુષો થયા છે ને, કોઈને કોઈ ગોતવા નથી નીકળ્યા, મેળે મળી જાય. મીરા રોહિદાસને ગોતવા નથી નીકળ્યા, રોહિદાસ મીરાને ગોતવા નથી નીકળ્યા, ભેટો થઈ ગયો. પછી દાસ અમીરો સેલાણી સાંઈને ગોતવા નથી નીકળ્યા, સેલાણી સાંઈ અમીરાને ગોતવા નથી નીકળ્યા, આપમેળે ભેટો થઈ જાય.
અમરમાં ગોતવા નથી નીકળ્યા, દેવીદાસ બાપુ ગોતવા નથી, એમ હરેક સંતો મહાપુરુષો કોઈને કોઈ ગોતવા નથી નીકળ્યા, મેળે મેળે બેઠો. કારણ કે એ કક્ષાનો એ અંશ હોય, એને મુમુક્ષાત્મા કીધું. અને એને જેમ આપણે કહેવત કીધી ને ભાઈ, તેજલને સાબુક ન હોય, એને ટકોર ઈશારો તો કાફી થઈ જાય. એમ જિજ્ઞાસુ મુમુક્ષાત્માઓને મહાપુરુષોની કૃપા હોય, એને ટકોરમાં ખ્યાલ આવી જાય, શાંતિ ઈશારાથી સમજી શકે. એના માટે બહુ મહેનત નથી કરવી. એટલે આ 4 પ્રકારની ઉત્પત્તિ છે, દરેકને લાગે એવું નથી. જિજ્ઞાસુ જીવ હોય ખરો એ આમાંથી કાંઈક પાર પામી શકે. મુમુક્ષ આત્માઓને તો ગુરુ મહારાજની કૃપા ઓટોમેટિક થઈ જાય, મેળે મળી જાય, સંતો મહાપુરુષો ગુરુ લોકો, એટલે એમ ભેટો થઈ જાય. પણ આની સ્થિતિ જેમ બાપુએ કીધું એમ સ્થિતિ બનાવવી પડે. કોણ શબ્દ કી ધૂન લગાવો, કોણ નામ નિર્ધારા, રવિ કહે ખીમને તમે ભીતર ખેલો છો કે બહાર. આ વાત ક્યારે કરવી જોઈએ કે રવિ સાહેબ મહાત્માને જ્ઞાનનો અહમ હતો કે હું જાણું એટલું ખીમ સાહેબને ખબર નથી. કારણ કે ખીમ સાહેબ હતા એ બુંદના છે અને રવિ સાહેબ નાદના, બે ભાઈઓ ખરા, એક નાદનો એક બુંદ. પણ રવિ સાહેબને એમ થયું કે હું જેટલું જાણું છું, મને જેટલું ગુરુએ આપ્યું ને હું જે જ્ઞાન કરું એટલું ખીમ સાહેબને ન ખબર હોય. એટલે આ ખીમ સાહેબને એણે કીધું કે કોણ શબ્દ કી ધૂન લગાવું, કોણ નામ નિર્ધારા, રવિ કહે ખીમને તમે ભીતર ખેલો છો કે બારા. એટલે ખીમ સાહેબ વિચારમાં પડી ગયા, ઓહો રવિ સાહેબ તો બહુ ભલો કાપી ગયા લાગે છે. ત્યારે ખીમ સાહેબને એમ થયું કે તો રવિ સાહેબ હવે સાંભળો તમે. પછી એના પરિ ઉત્તરમાં કીધું કે સત શબ્દ કી ધૂન લગાવું, નિજ નામ નિર્ધારા, ખીમ ગુરુ ભાણ પ્રતાપે, મેં તો ઓહમ સોહમ સે અપારા. કદાચ રવિ સાહેબ તમે ઓહમ સોહમ સુધી જો ગણતા હો ને તો એથી તો હું આગળ છું. ઓહમ સોહમ તો એક શ્વાસનું નામ છે એ કે હું તો એથી પર છું. તો એ રવિ સાહેબને એમ થયું, ઓહ ના ના ખીમ સાહેબ છે તો ખરા મૂળ ઠેકાણે. એટલે મહાપુરુષોની વાતો જેમ મયુર બાપુએ કીધું એમ સ્થિતમગ્ન થવું પડે, સ્થિતિ બનાવવી પડે, કક્ષા કેળવવી પડે. ખાલી વાતે રડે એવું નથી, અનુભવ સિદ્ધ. કારણ કે હાવ સાંભળી લીધેથી હાલે એવું નથી, ખાલી ગુરુ કરી લીધેથી હાલે એવું નથી, શિષ્ય આપણે થઈ જાય તો એમ રડે એવું નથી. ખાલી જાણવા ખાતર જાણી લેવાથી કાંઈ થાય એવું, કાંઈક મહેનત માંગી લઈશ અને આપણી જો જિજ્ઞાસા કરી તો આ થઈ શકે એવું છે બધું. બાકી મહાપુરુષોની વાત તો જેમ સેમ છે, અનાદિનો ક્રમ છે, એમાં કાંઈ ફેર પડે એવું નથી. એટલે ભક્તિનો મુદ્દો માણસ માટે એડ્રેસ જે પોતે પોતાનું મૂળ નામ કહા છે, જડેવો જમીન આત્માન કે દડે, જડેવો ભાઈકો પડે ને પડે તો એને ધૂપ ધજાન શ્રીફળ ચડે. એટલે પોતે પોતાનું એડ્રેસ જે શરીર ઉપરનું નામ રહ્યું એ એક દૈહિક નામ છે. અને બ્રાહ્મણો પાસે જોડાવીને રાખી તોય ભલે, ફૂવા રાખે તોય ભલે, મા બાપ નક્કી કરીને નામ પાડે તોય ભલે, પણ એ શરીરને ઓળખવાનું નામ છે. ઓરિજિનલ આપણું એ નામ નથી. એટલે આપણે આપણું એડ્રેસ પાકું ગુરુ લોકો પાસેથી મેળવી લેવું એ જીવનનો મુદ્દો છે. કારણ કે ઈશ્વર પરમાત્માએ બહુ મોંઘા મૂલો દેહ કીધો સામે, આને કિંમત આંકી શકાય એવી વસ્તુ નથી. આ માનવ દેહ બહુ અણમોલ છે. ફરીવાર મળે કે ન મળે એ કાંઈ કહી શકાય એવું નથી. એટલે મેળો છે તો આને જાણી લેવો, માણી લેવો. એના માટે આ બધી મહાપુરુષોની વાણી, વેદ, શાસ્ત્રો, પુરાણો, જ્ઞાન, સત્સંગ, એના માટેની કથણી, મથામણ આ બધી એ માટે મૂકી છે કે જેથી કરીને સત્યની નજીક જીવ આવી શકે. એટલે આ બધી મહાપુરુષોએ મહેનત કરેલી છે. તો જેથી કરીને આ ભક્તિના મુદ્દામાં, કારણ કે આને જ્ઞાની મહાપુરુષો લોકોએ એક યુક્તિ કીધી, સરળ જીવન જીવવાની. ભક્તિ એટલે કોઈ પેક પહેરી લેવા કે કોઈ બાલદાઢી વધારી લેવા કે ટાબક ટીબક કરીને એક જગતને દેખાડી દેવું, એ ભક્તિ નથી. ભક્તિ એટલે સરળ જીવન જીવવાની યુક્તિ બતાવીશ મહાપુરુષો.
એટલે માણસ જેથી કરીને સરળ રીતે સમજી શકે અને પોતે પોતાનું એડ્રેસ મેળવી શકે. તો એડ્રેસ હશે તો આપણે મૂળ ઠેકાણે જઈશું. પોસ્ટકાર્ડ આવી શકશે. બાયું ગાય છે ને, હરી તારા નામ છે હજાર, ક્યાં નામે લખવી કંકોત્રી, એમ એડ્રેસ વિનાના આપણે. અને ભક્તિ કેવી કોને, તો એની આ યુક્તિ બતાવી મહાપુરુષ કે ભાઈ સરળ જીવન જીવવાની યુક્તિને ભક્તિ કીધી. ભક્તિ એટલે બીજું કોઈ કાંઈ વસ્તુ નથી. સાધુ. ભક્તિ એટલે કોઈ ચીજ પદાર્થ નથી, ઈ સાધુ. પણ સરળ જીવન જીવવાની યુક્તિ. આ યુક્તિને ભક્તિ કીધી. પછી કરવી કોની અને ક્યાં સુધી કરવી, શા માટે કરવી. ભગવાન જેવું નામ ધર્યું એ મરી તો જાય, બેફામ જીવન જીવે એ આનંદ કરે ને મોજ કરીને મરી જાય. એટલે આ ભક્તિમાં જે સત્યના રાહ એ તો વધારે વધારે દુઃખી હોય. બાપુએ વાત કરી, આમાં સુખનો સાટો નથી. આમાં કોઈ બે પાંદડા થાય કે બે પૈસા થાય એવી વસ્તુ નથી. પણ બે માર્ગ છે એના, એક સદગતિનો ને એક અધોગતિનો. જે જાણમાં જાય ને, પાકા એડ્રેસ વાળો માણસ, સદગુરુ પરમાત્માની જાણથી જે જાય એ સદગતિમાં ખપે. એના માટે આ મથામણ કરી છે. અને અજાણમાં જાય એ અધોગતિમાં ખપે, એટલે એને જન્મ મરણ મટે નહીં. બોલો સદગુરુ દેવ.